વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને ઇન્ડિયન એલાયન્સના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કરી હતી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષી પાર્ટીઓના અગ્રણી નેતાઓએ આ માર્ચમાં સામેલ થયા હતા। ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે પરસ્પર વાકબાળ યથાવત જોવા મળ્યા હતા। 13 ડિસેમ્બરે વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રીય મંત્રી અમિત શાહને સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે સંસદમાં નિવેદન આપવાની માંગ કરી હતી। તે જ સમયે શાસક પક્ષનો આરોપ છે કે વિપક્ષી સાંસદો કોઈને કોઈ બહાને સંસદની કાર્યવાહી આગળ વધવા દેતા નથી। વિપક્ષી સાંસદોના હોબાળાને લઈને અત્યાર સુધી 140થી વધુ સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે અંગે વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક બાબતે આજે સરકાર ઉપર આક્રમક વલણ અપનાવતા વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ 140 કરતા વધુ સાંસદોના સસ્પેન્ડ અંગે કરવામાં આવ્યો હતો અને વિપક્ષ દ્વારા સત્તા પક્ષ ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે। આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આજે અમે જે દેખાવ કરી રહ્યા છીએ તે સત્તા પક્ષ વિરોધમાં આંદોલન છે। સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે। લોકશાહી આપણને ગૃહમાં વાત કરવાનો અધિકાર આપે છે। आज हम जो ये प्रोटेस्ट कर रहे हैं, ये प्रोटेस्ट सरकार के खिलाफ ये आंदोलन है। सरकार ये नहीं चाहती, मोदी जी ये नहीं चाहते और सदन के मुखिया है वो भी नहीं चाहते कि सदन चले। तो બીજી તરફ કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપને વિપક્ષ વિના સત્તા જોઈએ છે અને તેઓ જનતાની સામે ચાલવા માંગતા નથી। જો ગૃહની અંદર વિરોધ હોય તો તેને બહાર ફેંકી દો, તો ભાજપની તાનાશાહી દર્શાવે છે। તમને સંસદની અંદર બેસવા દેવામાં આવશે નહીં અને મોંઘવારી ઉપર, બેરોજગારી ઉપર અને દેશની સુરક્ષા ઉપર મણિપુર જેવા કંઈક થઈ રહ્યું છે તેનો ઉલ્લેખ કરવાની અમને મંજૂરી નથી। જો અમે અમારો અવાજ ઉઠાવતા નથી અને એમ પણ જનતાની વચ્ચે અમારો आवाज उठावीशु। अंदर की जो इच्छा है ना तानाशाही की, वो प्रतिबिंबित हो रही है। जिस तरीके से भाजपा विपक्ष विहीन सत्ता चाहती है, जनता के आगे चल नहीं रही उसकी, विपक्ष मौजूद है सदन के अंदर, तो उसे बाहर करो, तो ये भाजपा की तानाशाही को दिखाता है, लोकतंत्र की हत्या को दिखाता है। हम इसकी कठोरतम शब्दों में भाजपा की आलोचना करते हैं, निंदा करते हैं, भर्त्सना करते हैं। શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જે બિલ પસાર થઈ રહ્યા છે તેમાં કોઈ વિરોધ નથી અને તમારી ઈચ્છા મુજબ બિલને મંજૂર કરવું એ લોકશાહીનો માર્ગ નથી। દેશમાં કોઈ લોકશાહી બાકી નથી। 143 સાંસદોની નિર્દયતા જેની સામે અમને કાઢી મૂકવામાં આવ્યા હતા, અમે જોઈશું અને માર્ચ કરીશું અને પ્રદર્શન પણ કરીશું। તો સંસદની સુરક્ષા ચૂક મુદ્દે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। એવામાં તપાસ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમને સંસદ સુરક્ષા કેસ મુદ્દે વધુ 2 આરોપીઓ વિશે માહિતી સામે આવી છે। ધરપકડ કરાયેલા આરોપીઓને દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલની ટીમ રૂબરૂ પૂછપરછ કરી હતી। આપેલા દેશના જુદા જુદા ભાગોમાં વધુ 2 લોકોને તેમના નિવેદન અને શરીરના નિશાનાના આધારે સવાલ જવાબ આપવામાં આવ્યા હતા, જેમાંથી બેંગ્લોરના એક એન્જિનિયરની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે ઉત્તર પ્રદેશના ચેનોનમાંથી એક વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી છે। સ્પેશિયલ સેલની ટીમે કર્ણાટકના બાગલકોટ શહેરમાંથી એક સોફ્ટવેર એન્જિનિયરની અટકાયત કરી હતી અને તેનું નામ સાઈ કૃષ્ણ છે। તેના પિતા ઉચ્ચ પોલીસ અધિકારી છે અને સાઈ મનોરંજનનો મિત્ર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। પોલીસે બુધવારે મોડી રાત સુધી તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈને દિલ્હી લાવવામાં આવ્યો હતો।
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર ઈડીની તલવાર લટકી રહી છે. એવામાં ફરી એકવાર ઈડીએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે. જે અંગે કેજરીવાલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેમણે પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું છે કે હું દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા માટે તૈયાર છું, પરંતુ ઈડીનું આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. સીએમ કેજરીવાલે એમ પણ કહ્યું છે કે ઈડીનું આ સમન્સ સંપૂર્ણપણે રાજનીતિથી પ્રેરિત છે. આવી સ્થિતિમાં આ સમન્સ પાછું ખેંચી લેવું જોઈએ. ઈડીને મોકલવામાં આવેલા પોતાના જવાબમાં સીએમ કેજરીવાલે કહ્યું છે કે મારું જીવન ઈમાનદારી અને પારદર્શિતા સાથે જીવ્યું છે. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી. અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે, જેમાં મેગા મહેમાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે આ લિસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી પણ સામેલ થઈ ચૂક્યા છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય યજમાન હશે અને તે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા કરશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી ઉપરાંત લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જોકે હજુ સુધી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે પછી વિપક્ષના અન્ય નેતાઓ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. આવનારા દિવસોમાં તેમને પણ આમંત્રણ મોકલવામાં આવી શકે તેવી ચર્ચા છે. જોકે હજુ સુધી એ બાબતે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહીં, સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ આ સમારોહમાં ભાગ લે તેવી ઓછી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટીએ માત્ર 48 કલાકમાં ક્રાઉડ ફંડિંગ દ્વારા 3 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 1,13,000 લોકોએ દાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે સંસાધનો એકત્ર કરવા માટે દેશવ્યાપી અભિયાન ડોનેટ ફોર દેશ શરૂ કર્યું છે. જેણે દાન આપ્યું છે તેમાંથી મોટાભાગના લોકો 138 રૂપિયાનું દાન આપ્યું છે અને માત્ર 32 લોકોએ જ 1,38,000 રૂપિયાનું દાન આપ્યું છે. 626 લોકોના અનુક્રમે 13,000 અને 680 રૂપિયાનું દાન આપ્યું છે અને 1.38 લાખ રૂપિયાનું દાન આપનાર નેતાઓમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અશોક ગેહલોત, સીપી જોશી, નિરંજન પટનાયક, સુશીલ કુમાર શિંદે, ટીએમસી સિંહદેવ અને જયરામ રમેશ અને પવન ખેડાનો સમાવેશ થઈ રહ્યો છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના નવા 614 કેસ નોંધાયા છે અને 4 વ્યક્તિઓના મોત પણ નીપજી ચૂક્યા છે. દેશમાં કોરોનાના એક જ દિવસમાં 300થી વધુ કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, જે છેલ્લા 8 મહિનાથી સૌથી વધુ કેસ છે. દેશમાં કોરોનાના 614 કેસમાંથી 21 કેસ નવા વેરિયન્ટના છે. ઉલ્લેખનીય છે કે દેશમાં મહારાષ્ટ્ર, કેરળ, ગોવા સહિતના રાજ્યોમાં નવા વેરિયન્ટ JN1ના કેસ નોંધાયા છે. તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 8 મહિના બાદ કોરોનાના કેસ નોંધાયા છે. ગાઝિયાબાદમાં ભાજપ કાઉન્સિલર અમિત ત્યાગી કોરોના સંક્રમિત થયા છે. હરિયાણામાં તંત્રએ હોસ્પિટલ જતા દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે માસ્ક ફરજિયાત કર્યું છે. તો ભીડ થતી હોય તેવા વિસ્તારમાં ફરજિયાત માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. તો કોરોનાના વધતા કેસોની વચ્ચે વધુ એક ચિંતાની વાત સામે આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કેરળમાં કોવિડ-19ના 300 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 20 ડિસેમ્બરે દક્ષિણ રાજ્ય કેરળમાં કોવિડના 300 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 3 લોકોના મોત પણ થયા હતા. આ રીતે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા વધીને 2,669 થઈ ગઈ છે. દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ કોવિડના કેસ નોંધવામાં આવ્યા છે. કોવિડ-19ના વધતા જતા કેસ ફરી એકવાર લોકોની ચિંતામાં વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 358 નવા કેસ નોંધાયા છે. કેરળમાં 300 નવા કેસ ઉપરાંત કર્ણાટકમાં 13, તમિલનાડુમાં 12, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રમાં 10, તેલંગાણામાં 5, ઉત્તર પ્રદેશમાં 2, રાજસ્થાનમાં 2, પોંડિચેરીમાં 2, આંધ્રપ્રદેશમાં 2, અસામ, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં 1 કેસ નોંધાયા છે. તો પંજાબમાં 1 અને કર્ણાટકમાં 2 વ્યક્તિનું મોત થયું છે. આ રીતે છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. सिर्फ अभी थोड़ा सा हमारी जो इन्वेंट्री है उसमें थोड़ा सा गैप है, वो हम भर लेंगे आज या कल में, वो पूरा कर लेंगे हम टेस्टिंग के लिए जो चीजें, क्योंकि बीच में आप देखो ना इनकी ड्रग्स लगती नहीं है, अगर हम मंगा लेते हैं तो वो वेस्ट ऑफ मनी हो जाती है. तो बट अब जो है हमें इंस्ट्रक्शन मिल रही है कि आपको जो चीज चाहिए जो कम है उसको
गैप को पूरा कर दिया। દેશભર ફરી એક વખત કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કોરોનાનું નવું વેરિયન્ટ JN1 ઓમિક્રોન કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ તે ડેલ્ટા કરતાં ઓછું ઘાતક છે. JN1 જાન્યુઆરીમાં ભારતમાં આવેલા કોરોનાના ઓમિક્રોન સ્વરૂપ કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઘણા દેશોમાં તો ઓમિક્રોન કરતાં વધુ ખરાબ સ્વાસ્થ્યનું કારણ બની રહ્યું છે. જોકે એવું પણ બહાર આવ્યું છે કે ભારતમાં કોરોનાના બીજા તરંગ માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ કરતાં તે ઓછું ઘાતક છે. JN1 એવા લોકોને પણ ચેપ લગાવી શકે છે જેમને પહેલેથી જ રસી આપવામાં આવી છે. જોકે રસીકરણ કરાયેલા લોકોમાં લક્ષણો પ્રમાણમાં ઓછા ગંભીર હશે. જો નવા વેરિયન્ટના લક્ષણની વાત કરીએ તો કોરોનાના બીજા બધા વેરિયન્ટ કરતાં થોડા અલગ પડે છે. જોકે તેના લક્ષણની વાત કરવામાં આવે તો તાવ આવવો, શરીરમાં અતિશય દુખાવો થવો, સાથે જ ઉપલા શ્વાસ માર્ગમાં ચેપ લાગવો અથવા તો ગળામાં દુખાવો અને ઉધરસ આવવાની સાથોસાથ વેરિયન્ટના લક્ષણો સામે આવી રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોનાની દહેશત વચ્ચે કર્ણાટક સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. કર્ણાટક સરકારે ભીડભાડ વિસ્તારોમાં માસ્ક ફરજિયાત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ચંદીગઢ પ્રશાસને સાર્વજનિક સ્થળોએ માસ્ક ઉપર પાછા લાવ્યા છે. તો બીજી તરફ ગાઝિયાબાદમાં પણ 8 મહિના પછી કોરોના પાછો ફર્યો છે. બીજેપી કાઉન્સિલર અમિત ત્યાગી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. આ પહેલા કોરોના ખતરાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક કરી હતી. બેઠકમાં માંડવિયાએ તમામ રાજ્ય સરકારને સતર્ક રહેવા અને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી હતી. માંડવિયાએ કહ્યું હતું કે દર 3 મહિને હોસ્પિટલમાં મોક ડ્રીલ કરવામાં આવે છે. વધુમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે અને કોરોનાના પોઝિટિવ સેમ્પલ કેન્દ્રની લેબમાં મોકલવામાં આવે છે, જેથી જાણી શકાય કે નવા પ્રકારના JN ના કેસ છે કે કેમ. પંદર ડિસેમ્બર બાદ દેશભરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. જ્યારે જમ્મુ કાશ્મીરના પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે અને કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી લોકો અનુભવી રહ્યા છે. શ્રીનગરમાં તાપમાન -4.4 ડિગ્રી નોંધાયું છે, તો પહેલગામમાં -6.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 15 ડિસેમ્બર બાદનો આ સમયગાળો કાશ્મીર ખીણ માટે 40 દિવસનો સમયગાળો માનવામાં આવી રહ્યો છે. કાશ્મીર ખીણમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી પણ નીચે જતું હોય છે. દુનિયા હાલમાં 2 મહાયુદ્ધ જોઈ રહી છે. એવામાં ઉત્તર કોરિયાના સન્મુખદાર કિમ જોંગની ધમકી આવી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કિમ જોંગ ઉને ચેતવણી ઉચ્ચારી હતી કે જો કોઈ શત્રુ દેશ પરમાણુ બોમ્બથી ઉશ્કેરણી કરશે તો એમણે પરમાણુ હુમલો કરવામાં જરાય ખચકાશું નહીં. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયા એકસાથે પરમાણુ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હોવાથી કિમ જોંગ ભડક્યા હતા અને કિમની ચેતવણી ઉપર અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન જેવા દેશો ચિંતા દેખાઈ રહ્યા છે. કિમ જોંગ ઉપર આ ધમકી ત્યારે આપવામાં આવી હતી જ્યારે તેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ દરમિયાન સૈનિકો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. લોકસભા અને રાજ્યસભાના સાંસદોના સસ્પેન્શન મુદ્દે વિપક્ષ આક્રમક છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને નિશાને લીધા હતા. કોંગ્રેસની સંસદીય દળની સોનિયા ગાંધીએ કહ્યું છે કે સરકાર લોકતંત્રનું ગળું દબાવી રહી છે. પહેલા ક્યારે પણ આટલા સાંસદોને સસ્પેન્ડ નહોતા કરાયા. સંસદના બંધારણ ગૃહમાં સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક યોજાઈ, જેમાં પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ સંબોધન કર્યું. સંસદમાં વિપક્ષી સાંસદોના સસ્પેન્શન મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું છે કે સરકારે લોકતંત્રનું ગળું દબાવ્યું છે. આ પહેલા ક્યારેય પણ આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નહોતા, તે પણ એક વાજિબ માંગણી કરવા બદલ. 14, 18 અને 19 ડિસેમ્બરે લોકસભા અને રાજ્યસભામાંથી 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં 2 યુવકોની ઘૂસણખોરી અને સુરક્ષા ચૂક મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું છે કે 13 ડિસેમ્બરે જે થયું તે સ્વીકાર્ય નથી અને તેને યોગ્ય ઠેરવી શકાય નહીં. પીએમને આ મુદ્દે રાષ્ટ્રને સંબોધિત કરવામાં 4 દિવસ લાગ્યા અને તે પણ સંસદની બહાર. આમ કરીને તેમણે સંસદની ગરિમા અને દેશના લોકો પ્રત્યેની તેમની અવગણના દર્શાવી છે. સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે દેશમાં મોંઘવારી વધી રહી છે, ગરીબોની સમસ્યાઓ પણ વધી રહી છે. વડાપ્રધાનના દાવા અને જમીની વાસ્તવિકતામાં ઘણો તફાવત છે. हमारे 150 एमपीज को बाहर फेंक दिया, ठीक है,
उसके बारे में मीडिया में कोई चर्चा नहीं हो रही है, ठीक है। उनको आपने पार्लियामेंट से बाहर उठा के फेंक दिया, उसकी कोई चर्चा नहीं हो रही है। अदानी जी पे कोई चर्चा नहीं हो रही है। राफेल पे फ्रांस ने कहा है कि भैया इन्वेस्टिगेशन नहीं अलाउ हो रहा, उस पर कोई चर्चा नहीं हो रही है। बेरोजगारी पे कोई चर्चा नहीं हो रही है। તેમને 3 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર અંગે પણ પોતાની વાત રજૂ કરી સોનિયા ગાંધીએ કહ્યું કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીના પરિણામો આપણી પાર્ટી માટે ઘણા નિરાશાજનક છે। આ સમયે આપણી સામે મોટો પડકાર છે, તેમ છતાં મને વિશ્વાસ છે કે આપણા સાહસ અને સતત કોશિશોથી આપણને સફળતા મળશે। બ્યુરો રિપોર્ટ, GSTV। અગ્નિપથ યોજનાને લઈને પૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ નારવણેના પુસ્તકમાં મોટો દાવો કરવામાં આવ્યો છે। આ પુસ્તક મુજબ અગ્નિપથ યોજનાને ત્રણેય સેનાએ પણ ચોંકાવી દીધી હતી। પૂર્વ આર્મી ચીફ જનરલ MM નરવણેનું એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેમાં તેમણે અગ્નિપથ યોજનાને લઈને મોટો દાવો કર્યો છે। પુસ્તકમાં જનરલ નરવણેએ લખ્યું છે કે સરકારની અગ્નિપથ યોજનાની જાહેરાતથી આર્મીની ત્રણેય સેના આશ્ચર્યચકિત થઈ ગઈ હતી। પૂર્વ સેના પ્રમુખે પોતાના પુસ્તક 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીમાં લખ્યું છે કે મેં 2020માં PM મોદીને ટૂર ઓફ ડ્યુટી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં અગ્નિવીરની જેમ થોડા સમય માટે સૈનિકોની ભરતી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જે માત્ર ભારતીય સેના માટે જ માન્ય હતું। નરવણેએ લખ્યું કે થોડા સમય પછી વડાપ્રધાન કાર્યાલય અગ્નિપથ યોજના લઈને આવ્યું, જેમાં આર્મીની સાથે એરફોર્સ અને નેવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। આ યોજનાએ આર્મી કરતા એરફોર્સ અને નેવીને વધુ ચોંકાવી દીધા। આ દાવાને લઈને કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે। કોંગ્રેસના નેતા જયરામ રમેશે નરવણેના દાવા પછી કહ્યું છે કે અગ્નિપથ યોજના કોઈની સલાહ લીધા વિના લાવવામાં આવી હતી। કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું। નરવણેએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે અગ્નિવીરનો પગાર 20,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ સેનાનું માનવું હતું કે અગ્નિવીર દેશ માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે। સેનાની ભલામણોને પગલે પગાર વધારીને 30,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, GSTV। ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયા સાથી પક્ષો સાથે બેઠકની વહેંચણી મુદ્દે ચર્ચા કરવા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બનેલી 5 સભ્યોની સમિતિ કોંગ્રેસીઓથી નાખુશ છે। કોંગ્રેસ આ સમિતિને નવી બોટલમાં જૂનો દારૂ ગણાવી રહી છે। અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, સલમાન ખુરશીદ, મુકુલ વાસનિક અને મોહન પ્રકાશની બનેલી આ સમિતિએ તાત્કાલિક અસરથી સાથી પક્ષો સાથે વાટાઘાટો કરવાનું કહી દેવાયું છે। કોંગ્રેસનું માનવું છે કે કોંગ્રેસ ભાજપ સામે જીગ ઝીલતી હોય છે અને નવા યુવા નેતાઓને તક આપવાની જરૂર છે। તેના બદલે કોંગ્રેસ એ જ ફૂટ ગયેલી કરતૂતોને આગળ કરી રહી છે અને જે પક્ષે જીતાડી શકતા નથી। ગેહલોત અને બધેલ જેવા નેતાઓએ પોતાના રાજ્યમાં જૂથબંધીને પોષીને તેમાં કોંગ્રેસ હારી ગઈ છે। પક્ષના બદલે પોતાના અંગત સ્વાર્થને મહત્વ આપનાર આ નેતા કોંગ્રેસના હિત કઈ રીતે સાચવી શકાય એ સવાલ છે। બદલાતા જમીન મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે। ઈડીએ આરજેડી નેતા તેજસ્વી યાદવને આ કેસમાં પૂછપરછ માટે 22મી ડિસેમ્બરે હાજર થવા કહ્યું છે। આ બાબતે ઈડીએ 11મી એપ્રિલે તેજસ્વી યાદવની લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી, પરંતુ આ પહેલીવાર છે જ્યારે લાલુ યાદવને બોલાવવામાં આવ્યા છે। ઈડીનું આ સમન્સ લાલુ યાદવ પરિવારના કથિત નજીકના સહયોગી અમિત કાતિયાલની પૂછપરછ બાદ આવ્યું છે। વાસ્તવમાં લાલુ યાદવ ઉપર કેન્દ્રીય રેલવે મંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં નોકરીના બદલામાં જમીન પડાવી લેવાનો આરોપ છે। આ વર્ષે આપવામાં આવનાર ખેલ પુરસ્કાર માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ અને રેન્કિંગ રેડ્ડીને આપવામાં આવશે, જ્યારે અર્જુન એવોર્ડ માટે સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ વખતે મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે। આ તમામ પુરસ્કારો આ ખેલાડીઓને તેમની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવશે। ખેલ મંત્રાલયે કહ્યું છે કે સમિતિઓની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આ તમામ ખેલાડી, કોચ અને
સંસ્થાઓને એવોર્ડ માટે પસંદ કર્યા છે. મંત્રાલયે તમામ પુરસ્કાર મેળવનાર ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની યાદી પણ જાહેર કરી છે. આ તમામ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક મોટા કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. ખેલ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ તમામ એવોર્ડ ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવશે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે નીતિશ કુમારને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો ચહેરો નહીં બનાવવામાં આવે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ પીએમ મોદી પદની ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ નામનું સમર્થન કર્યું છે. એ વિશે પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું છે કે નીતિશની મહેનતને કોંગ્રેસ હાઈજેક કરી લીધી છે. વિશ્વમાં લોકો તાકાતનું સન્માન કરે છે, જેથી પાસે માત્ર 44 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. તેમના નામને કોણ પ્રસ્તાવિત કરશે? નીતિન ભાજપ એટલા માટે છોડી હતી કે પીએમ પદનો ઉમેદવાર બનાવવામાં આવશે, પરંતુ તેના કરતા કોઈ તેમને કન્વીનર બનાવવામાં પણ તૈયાર ન હતા. देखिए, कहावत है न माया मिली न राम. एक और कहावत है, गए थे हरि भजन को ओटन लगे कपास. तो गए थे मीटिंग के अंदर कि उनको संयोजक बनाया जाएगा. रामनाथ ठाकुर जी का तो बकायदा बयान आया कि उनको कन्वीनर बनाना चाहिए. पट्टा में होर्डिंग लगाया, प्रधानमंत्री पद की दावेदारी कर रही थी. वहां तो किसी ने उनका नाम प्रस्तावित तक नहीं किया.